દિલ્હી, રાંચી, મુંબઈ, પટના, પ્રયાગરાજ, બેંગ્લોર, ચંદીગઢ અને અમદાવાદ દેશનો કયો એવો ખૂણો બાકી છે જ્યાં આજે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરતા નથી જોવા મળી રહ્યા? શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને પેપર લીકના મુદ્દે આખા દેશના વિદ્યાર્થીઓનો ગુસ્સો હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. દેશભરમાંથી જે તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે તેણે પ્રશાસન અને સરકાર બંનેની ઊંઘ ઉડાડી દીધી છે. હાલત એ બની ગઈ છે કે સતત વધી રહેલા વિરોધ અને આક્રોશ પછી આખરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું અને ટ્વિટરના માધ્યમથી નિવેદન આપવું પડ્યું. વિદ્યાર્થીઓની માંગ અને દેશભરમાં થઈ રહેલા બબાલ પર સરકારે પહેલીવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દેશભરમાંથી અનેક રિપોર્ટ આવી રહ્યા છે, પરંતુ સૌથી પહેલા મુંબઈના ગ્રાઉન્ડ લેવલના આ દ્રશ્ય પર નજર કરવી પણ ખૂબ જ જરૂરી છે, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ દ્રશ્ય જોવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો. બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને ઓલ નોટિફિકેશનનું વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન એટલું વ્યાપક હતું કે સ્થિતિ નિયંત્રણ કરવા માટે પોલીસે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવા પડ્યા હતા. પરંતુ આ જ વિરોધ પ્રદર્શન વચ્ચે એક ખૂબ જ ચર્ચિત તસવીર સામે આવી છે, જ્યાં એક યુવતી હાથમાં પ્લે કાર્ડ લઈને ભારે વરસાદ વચ્ચે પણ મુંબઈ પોલીસની વાન સામે અડીખમ ઊભી જોવા મળી રહી છે. પોલીસ વેનનો રસ્તો રોકીને ઊભેલી આ યુવતીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર નજર કરો, જે ખૂબ જ રોમાંચક વિડીયો છે અને હાલ સોશિયલ મીડિયા પર ધુઆધાર વાયરલ થઈ રહ્યો છે. અને આ તસવીર સાબિત કરે છે કે વિદ્યાર્થીઓમાં કેટલો ગુસ્સો છે અને વિરોધ નોંધાવવા માટે કઈ હદ સુધી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. મુંબઈ બાદ હવે વાત કરીએ બિહાર અને ઉત્તર પ્રદેશની, જ્યાં સ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે. પટનાના મુખ્ય ડાક બગલા ચોક પર હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે બેરિકેડ લગાવી દીધા હતા. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન એટલે કે પાણીનો મારો અને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. क्यों 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 कुछ किया क्या कुछ किया क्या कुछ किया भाई कुछ किया तुम नहीं क्या हुआ क्या हुआ अरे क्या हुआ क्या सर बताइए पहले हुआ. અને બીજી તરફ પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓએ રાત્રિના સમયે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હજારો વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને રસ્તા ઉપર શાંતિપૂર્ણ માર્ચ કાઢી હતી. આ દ્રશ્યો પણ તમે જુઓ, જે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આ આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. તેમના દ્રશ્યો પણ થોડા દિવસો પહેલા પણ તમે જોયા હતા. ગઈકાલે પણ વિરોધ જોવા મળ્યો હતો ગુજરાતના અલગ અલગ શહેરોમાં. તેમના દ્રશ્યો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા.
રિપોર્ટનું માનીએ તો અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક સુરે માંગ કરી છે કે પેપર લીક સામે તાત્કાલિક કડક કાયદો લાવવામાં આવે અને દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત ઝારખંડની રાજધાની રાંચી અને ચંદીગઢમાં પણ હજારો યુવાનોએ કેન્ડલ માર્ચ કાઢીને આ દેશવ્યાપી આંદોલને પોતાનું સમર્થન આપ્યું હતું. દેશના ખૂણે ખૂણેથી ઉઠી રહેલો આ અવાજ સ્પષ્ટ દર્શાવે છે કે માત્ર એક પરીક્ષાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મોટો પ્રશ્ન બની ગયો છે. દિલ્હીના જંતર મંતર અને શાસ્ત્રી ભવન બહાર મોડી રાત સુધી ભારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી હતી. ગઈકાલે પણ સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી અને પોલીસ વચ્ચે અને વિદ્યાર્થીઓ વચ્ચે થોડીક ટસન પણ જોવા મળી હતી. તેમનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો તમે જોઈ શકો છો, જે ગઈ રાતનો છે. જંતર મંતરમાં જે સ્થિતિ થોડીક ઘર્ષણ જેવી બની ગઈ હતી, તેમનો વિડીયો પણ સામે આવ્યો છે. દેશભરમાં પહોંચેલા વિદ્યાર્થીઓ સંગઠનોએ રાત્રિના સમયે પણ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સની વધારાની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ તરફથી પણ આ મામલે સતત નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે યુવાનોના ભવિષ્ય સાથે સતત રમત કરનારાઓ સામે ફાસ્ટ ટ્રેક ધોરણે તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓનો ગુસ્સો માત્ર એક પરીક્ષા રદ કરવાની માંગણી પૂરતો જ નથી રહ્યો. આ આક્રોશ દેશની આખી એજ્યુકેશન સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટેનો છે. લાખો યુવાનો વર્ષો સુધી દિવસ રાત મહેનત કરે છે અને જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તેમની આશા ભાંગી પડે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને તપાસ એજન્સીઓ આ મામલે કેટલી ઝડપથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે. અને વિદ્યાર્થીઓની જે માંગણી છે, ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામું અને અન્ય 3 માંગણીઓ તેમણે પોતાની સામે સરકાર સામે રાખી છે, તે ખરેખર સરકાર સ્વીકારે છે કે નહીં તે આવનારા સમયમાં જ ખબર પડશે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે જોડાયેલા રહો. જય હિન્દ.